ગંગા લહરી શ્લોક 21 શ્લોક પરિચય. પરમ ઐશ્વર્ય સાથે નમ્રતા, આત્મીયતા અને સર્વોચ્ચ પ્રેમના ગુણોનો સમન્વય. મા ગંગાના અલૌકિક સૌંદર્યનો સાક્ષાત્કાર એ જ દિવ્ય ગંગા સ્નાન. ચારિત્ર્ય, જ્ઞાન તથા વૈભવના સર્વોચ્ચ શિખરે હોવા છતાં પતિતોના સન્માન અને ઉદ્ધાર માટે અવિરત કાર્યરત મા ગંગાની જેમ આપણે જ્યારે અહંકાર અને સ્વાર્થનો કિનારો છોડીને દિવ્યતામાં ડૂબકી લગાવીએ ત્યારે હૃદયંગમ ઈશ્વરની પ્રતીતિ થાય છે. મહાકવિ પંડિતરાજ જગન્નાથ દ્વારા રચિત ગંગા લહરીનો આ 21મો શ્લોક મા ગંગાના પરમ વૈભવ, તેમની દયા અને ઉદ્ધારક સ્વભાવનું અદ્ભુત ચિત્રણ કરે છે. સમુત્પત્તિ પદ્મા રમણ પદ પદ્મા મલનખાન નિવાસ કંદર્પ પ્રતિભટ જટાજૂટ ભવને અથાયં વ્યાસંગો હતપતિતનિસ્તારણ વિધૌ ન કસ્માદુત્કર્ષ સ્તવ જનની જાગર્તિ જગતિ. સમુત્પત્તિ પદ્મારમણ પદપદ્મા મલનખા. હે જનની, લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુના પાવન ચરણકમળ, જે કરુણામય કર્મયોગનું પ્રતીક છે, તે તારું ઉત્પત્તિ સ્થાન છે. નિવાસ કંદર્પ પ્રતિભટ જટા જૂટ ભવને. કામદેવના શત્રુ ભગવાન શિવજીની જ્ઞાનજ્યોત અને કલ્યાણ સમાન જટાઓ તારું નિવાસ સ્થાન છે. અથાયમ વ્યાસંગો હત પતિત નિસ્તારણ વિધૌ. આમ છતાં પતિતોના ઉદ્ધારનું તને જાણે વ્યસન છે. ન કસ્માદ ઉત્કર્ષસ તવ જનની જાગર્તિ જગતિ. હે માતા, તારા આ મહિમા સિવાય જગતની બીજી શોભા શું હોય? મહાન પ્રભુનો સહુ પરનો ઉચ્ચ પ્રેમ તે જ મા ગંગા. મા ગંગા દુર્બળ અને નિસ્તેજ લોકોના સશક્તિકરણ માટે સઘળે સદાય કાર્યરત છે. સામાન્ય રીતે થોડું ધન, વિદ્યા, સત્તા કે કીર્તિ મળે ત્યારે માણસ અહંકારના આકાશમાં ઉડવા લાગે છે. ધરતી પર નજર રહેતી નથી અને અન્ય માટે અંતરમાં સંવેદના શૂન્ય થઈ જાય છે. પ્રભુ પ્રેમની ગંગાથી એકદમ ઉલટું એવું આપણું જ ચારિત્ર્ય આપણી મલિનતાનું કેન્દ્ર છે. મા ગંગાની મહાનતાની કોઈ સીમા નથી, છતાં પતિતજનોનો ઉદ્ધાર કરવામાં જ તેઓ હંમેશા મગ્ન રહે છે. સાચો વૈભવ એટલે આત્મીયતા, પ્રેમ અને સત્કૃતિનો સમન્વય. આ જ આપણી મહાન સંસ્કૃતિનો પ્રાણ અને પ્રેરણા છે. મા ગંગાનું પ્રેમવારી આપણને શીખવે છે કે સમૃદ્ધિ અને જ્ઞાન સૌના ઉત્કર્ષ માટે વાપરો. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય. દુર્જન લોકોની વિદ્યા વિવાદ માટે, ધન મદ માટે અને શક્તિ અન્યને પીડવા માટે હોય છે, જ્યારે સજ્જનોની વિદ્યા, ધન અને શક્તિ અન્યના જ્ઞાન, દાન અને રક્ષણ માટે હોય છે. જ્ઞાન જાગૃતિની સાધના. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સગર કુળના ભગીરથ રાજાએ ગંગાને ઉપર સ્વર્ગમાંથી નીચે પૃથ્વી પર આણી. વાસ્તવિકતા તો એ છે કે મા ગંગા તો સદાય અત્ર તત્ર સર્વત્ર વિદ્યમાન છે. શાસ્ત્રના આ ઉલ્લેખનો ગૂઢાર્થ એ છે કે પેઢીઓ સુધી સગર કુળના રાજાઓ અને તેમના સંઘે
ઘરે ઘરે જઈને લોકોના હૃદયમાં જાગૃતિ ફેલાવી. તેઓએ લોકોને સમજાવ્યું કે ભગવાન માત્ર આકાશ કે પથ્થરની મૂર્તિમાં સીમિત નથી, પણ તે તો સહુની ભીતર, સહુની સાથે જ છે. શ્વાસ, અન્ન પાણી, સૂર્ય, ચંદ્ર, નદીઓ અને પ્રકૃતિના પ્રત્યેક કણમાં તે જ વ્યાપ્ત છે. માં ગંગાની જેમ તું પણ આ મહાન પ્રભુનો અંશ છે. માં ગંગાની જેમ તું પણ મહાન બની શકે છે. તું લાચાર કે હીન નથી. આપણે પણ આપણી કૃતિને નિસ્વાર્થ, પ્રેમમય બનાવી ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ અનુભવીએ. કલ્યાણમય તેજસ્વી જ્ઞાનનું સદા ચિંતન કરીને ભગવાન શિવજીના મસ્તકની ઉપાસના કરીએ. જ્ઞાનનું તેજ અને કૃતિમાં પ્રેમ લઈ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આપણી શક્તિ મુજબ ડગ માંડીએ. આ જ છે માં ગંગાના જ્ઞાન વૈભવ અને પ્રેમાળ કૃતિનું અમૃત સ્નાન. પ્રેરણા પ્રસાદ. જો આપણે પ્રભુને ગમતા થવું હોય તો કૌશલ્ય, વૈભવ અને સદ્ગુણોનું સંવર્ધન કરતા રહીએ અને તે સમૃદ્ધિ પ્રભુ પ્રીત્યર્થે પ્રભુના વિશ્વના કલ્યાણમાં જોડીએ. પ્રતિસાદ પ્રદાન. ગમ્યું હોય તો લાઈક કરો, કોમેન્ટ દ્વારા જીવંત સંપર્ક કરો, શેર કરી પ્રેમ પાઠવો, ફોલો કરી સાથીદાર બનો, સબસ્ક્રાઈબ કરી સંસ્કૃતિના પોતિકા બનો. લક્ષ્મીપતિના પદ કમળ નિર્મળ નખે પ્રગટી જતું, જ્ઞાની જટાઓ શિવની નિવાસ જે તારું બન્યું. તો એ પતિતની મલિનતા હંમેશ તું ધોતી સદા. માં પ્રેમ તારો જગતમાં શોભી રહ્યો છે સર્વદા. હર હર મહાદેવ, હર હર ગંગે.